વિધાનસભા બહાર ખેડૂતોનો દેખાવ કરવામાં આવ્યો છે। ડાંગરમાં કૌભાંડ થયું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તપાસની માંગ સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો હવે ખેડૂતો પણ મેદાને આવ્યા છે અને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તપાસની માંગ કરવામાં આવી રહી છે અને બજેટ સત્રનો આજથી પ્રારંભની સાથે જ ખેડૂતોનો વિરોધ છે તે વિધાનસભાની બહાર જોવા મળી રહ્યો છે। વિરમગામના ખેડૂતો બહાર આવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે ડાંગરમાં કૌભાંડ થયું છે અને જે વર્તમાન ધારાસભ્ય છે હાર્દિક પટેલ તેના દ્વારા કૌભાંડ કર્યું છે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ક્યાંથી આવો છો, આપનો વિરોધ શું છે? આ બેનર સાથે વિધાનસભાના ફ્લોર આપ બહાર દેખાઈ રહ્યા છો, આપનું નામ શું છે, ક્યાંથી આવી રહ્યા છો? મારું નામ પિન્ટુ કોળી છે। હું એક સામાજિક કાર્યકર છું અને ખેડૂત આગેવાન છું। અમે વિરમગામ વિધાનસભાની અંદરથી આવી રહ્યા છીએ। 2023ની અંદર સરકારશ્રીના ગોડાઉનની અંદર ખેડૂતોએ પોતાનો મોલ ઓનલાઈન ભાવે ડાંગર નાખી, જેના આ 1.5 વર્ષ થયું, એમ છતાં ખેડૂતોને આજ દિવસ સુધી પૈસા મળેલ નથી। અમુક ખેડૂતોને પૈસા આવી ગયા, જેને ખરેખર ડાંગર નાખી જ નથી એવા ઘણા બધા ખેડૂતોને પૈસા આવ્યા, જે ઓરિજિનલ ખેડૂત છે જ નહીં, જે સાચન ખેડૂત નથી એવા ખેડૂતોને પૈસા આવી ગયા। પરંતુ જે ખરેખર ખેડૂતો છે, હાંસલપુરથી ઠેર આખો નળકાંઠો વિસ્તાર જે ખરેખર ખેડૂત છે, એમને આજ દિવસ સુધી 1 પણ રૂપિયો ખાતામાં નથી આવ્યો। આજે 1.5 વર્ષ થયો। 2023ની અંદર અમે ફેસબુક લાઈવ કરી અને ગોડાઉન બતાવ્યું હતું કે આંકડે આ રીતનો કૌભાંડ થઈ રહ્યો છે, એમ છતાં સરકારી તંત્રોએ ત્યાં ધ્યાન ના આપ્યું અને અમારા યુવા ધારાસભ્યએ પણ ત્યાં ધ્યાન ના આપ્યું। એના કારણે આજે 9.5 થી 10 કરોડનું કૌભાંડ થયું છે। 96,000 કટ્ટા ગોડાઉનની અંદરથી ગાયબ થઈ ગયા છે અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। કૌભાંડ કોને આચર્યું છે? તમને કહ્યું શંકા, સામાજિક કાર્યકર્તા છો, તમે કહ્યું આટલા લાખો રૂપિયાના જે ડાંગ છે, બરાબર છે, કરોડો રૂપિયાની ડાંગ છે, કયા તમારા નેતાને તમે રજૂઆત કરી હતી? શું જવાબદારી હતી? શું વાત કરવામાં આવી હતી? હવે સોફિયાન મલિક જે અહીંયાનો મેનેજર છે,